કામદારો માટેના કામના કલાકો 8થી વધારી અને 12 કલાક સુધી કરવા માટેનો વિકલ્પ ઉદ્યોગકારોને આપેલો છે. ભારતીય મજદૂર સંઘ તેનો વિરોધ કરે છે અને હાલમાં જ દરેક જિલ્લામાં જે ધારાસભ્યો અને સંસદ સભ્યો છે તેમને આના વિરોધ કરતું આવેદનપત્ર પણ આપવામાં આવેલ છે. અને હવે પછી આવતા દિવસોમાં દરેક જિલ્લાના કલેક્ટરશ્રીઓને આના વિરોધનું આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને જો આનાથી કોઈ પણ અસર નહીં થાય તો નવેમ્બર મહિનામાં 10 તારીખે ગાંધીનગર ખાતે પ્રદેશ સ્તરે એક ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે રેલીનો વિરોધ કરવા માટે. તો તમામ કામદારોને આ કાયદાનો વિરોધ કરવા માટે અમે હાકલ કરીએ છીએ અને સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે કામદારોને વિપરીત કરતો આ કાયદો છે તે વહેલી તકે પરત કરે.